તો સૌરાષ્ટ્રની અમરેલી લોકસભા બેઠકની વાત કરી કે જેના પરથી નેતા વિપક્ષ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીની ટક્કર ભાજપના નારણ કાછડિયા સામે છે। શું કહી રહ્યા છે અહીંના રાજકીય સમીકરણો, આવું જોઈએ। સૌરાષ્ટ્રની અમરેલી લોકસભા બેઠક આ વખતે ખાસ તો કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી છે, કારણ કે કોંગ્રેસ અહીંથી મેદાનમાં ઉતાર્યા છે વિધાનસભામાં તેમના નેતા અને યુવા ચહેરા પરેશ ધાનાણીને। કોંગ્રેસ પાસે અહીં જીતવાની તકો પણ વધુ દેખાય છે, જેનું અનેક કારણ છે। 16 લાખથી વધુ મતદાર ધરાવતી અમરેલી લોકસભા બેઠક પર આ વખતે સાંસદ ખેડૂત મતદારો નક્કી કરશે એમ વિશ્લેષકો કહી રહ્યા છે। ત્યારે સૌથી પહેલા જોઈએ કે 2019માં કોની વચ્ચે ટક્કર છે। 2019ની ટક્કર ભાજપે તેના સાંસદ નારણ કાછડિયાને રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે તેના હાલના સૌથી ભરોસામંદ ઉમેદવાર પરેશ ધાનાણીને ઉતારી દીધા છે। લોકસભાના મેદાનમાં બંને ઉમેદવારો પાટીદાર સમાજમાંથી છે, કારણ કે અમરેલી બેઠક પર 4 લાખથી વધુ પટેલ મતદારો, 3 લાખથી વધુ કોળી મતદારો, 95,000થી વધુ દલિત મતદારો, 64,000થી વધુ ક્ષત્રિય મતદારો, એટલે કે અમરેલીમાં 22% પાટીદાર અને 25% બક્ષીપંચ ઉપરાંત 12% ક્ષત્રિય મતદારો નિર્ણાયક સાબિત થશે। અમરેલી બેઠક પર પરંપરાગત રીતે જ્ઞાતિના સમીકરણ પ્રમાણે પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ જોવા મળ્યો છે, તો બંને ઉમેદવારો કદ્દાવર હોવાથી કાંટાની ટક્કર નિશ્ચિત છે। ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો નારણ કાછડિયા બેઠકના વર્તમાન સાંસદ છે। લેવા પાટીદાર સમાજમાંથી છે કાછડિયા, અનેક કેન્દ્રીય મંત્રાલયની કમિટીના સભ્ય છે કાછડિયા। કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો પરેશ ધાનાણી વિસ્તારના લોકપ્રિય યુવા નેતા છે। વિધાનસભામાં વિપક્ષના નેતા અને સક્રિય ધારાસભ્ય, સ્વચ્છ નેતા તરીકેની છબી ધરાવે છે ધાનાણી। અમરેલી બેઠક પર પાટીદાર અનામત આંદોલનની પણ મોટી અસર છે, તો સાથે જ અમરેલી જિલ્લો ખેતી આધારિત વધુ હોવાથી ખેડૂતો વધુ પ્રભાવિત છે આ વિસ્તાર, જેઓ સાંસદ ચૂંટવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે। અમરેલી બેઠક પર આ ચૂંટણીમાં કયા મુદ્દા છે એની વાત કરીએ તો ખેડૂતો વીજળી અને પાણીના પ્રશ્ને આકરા પાણીએ છે। ખેડૂતોના પાક વીમાનો પ્રશ્ન પણ મોટો મુદ્દો છે। મોટા ઉદ્યોગોમાં અમરેલીમાં અભાવ હોવાથી રોજગારી મોટો મુદ્દો। અમરેલીમાં રસ્તા અને ભૂગર્ભ ગટરની વર્ષોથી સમસ્યા। બ્રોડગેજ રેલ લાઇનનું કામ 5 વર્ષથી મંથર ગતિએ। રાજુલા પાસે નેશનલ હાઈવે નંબર 8ની હાલત બિસ્માર। અમરેલીના મતદારો પરિવર્તન કરતા અચકાતા નથી, એ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીઓ પરથી કહી શકાય છે। 2012ની ચૂંટણીમાં 7 વિધાનસભા બેઠકમાંથી 4 ભાજપ પાસે અને 1 કેશુભાઈની જીપીપી પાસે હતી। બાદમાં જીપીપી ભાજપમાં ભળતા ભાજપથી 5 બેઠકો ગણાઈ। 2017માં પરિસ્થિતિ પલટી નાખી અમરેલીના મતદારોએ। 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 7માંથી 5 કોંગ્રેસના હાથમાં આવી ગઈ અને માત્ર 2 જ બેઠકો ભાજપ પાસે રહી। વિધાનસભામાં ભાજપની હારનું કારણ રહ્યું ખેડૂતોનો રોષ અને કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણીનું સબળ નેતૃત્વ તેના પક્ષ માટે। ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ કરતા કોંગ્રેસનો હાથ ઉપર છે। ભાજપની તરફેણમાં પરિબળો, પીએમ મોદીનો કરિશ્મા, અમરેલી શહેરમાં ભાજપને સમર્થન। કોંગ્રેસની તરફેણમાં કયા પરિબળો છે એના પર નજર કરીએ। લોકપ્રિય યુવા નેતા ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીની વિસ્તારના પ્રશ્નો માટે સક્રિયતા। 7માંથી 4 નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન, 8માંથી 4 તાલુકા પંચાયત પર કબજો। પરેશ ધાનાણીની લોકપ્રિયતાનું જ કારણ હતું કે ભાજપે પણ સ્ટાર પ્રચારકોની ફોજ આ બેઠક પર ભાજપનો પ્રભાવ છોડવા માટે ઉતારવી પડી। ખુદ પીએમ મોદીએ 18 એપ્રિલ એટલે કે ગુજરાતમાં મતદાનના 5 દિવસ પહેલા અહીં સભા ગજવી। અમરેલી બેઠક પર કોંગ્રેસ પણ મોટો દારોમદાર રાખે છે। જીત માટે અને રાજ્યની લોકસભા બેઠકો પરથી ભાજપનું એકતરફી શાસન રોકવા માટે રાહુલ ગાંધીએ પણ અમરેલી લોકસભાના વિસ્તાર મહુવામાં 17મી એપ્રિલે સભા ગજવી। ત્યારે અમરેલીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે આ વખતે એ નિશ્ચિત છે।